अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातहू व मगफिरतहू। ધોરણ 8 અ ના બચ્ચાઓ બેટા, આજરોજ આપણે વિજ્ઞાનમાં નવો પ્રયોગ લખીશું. આજની તારીખ લગાવવાની છે તારીખ 29/7/2021. બરાબર બેટા? પ્રયોગ નંબર 5, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. આ જ વસ્તુ 10મા ધોરણમાં ફરી પાછી આવશે, એટલે ધ્યાન દઈને શીખી લેજો. બરાબર? હેતુ છે તમારો વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવો. મેં બહુ સરળ રીતે તમને શીખવ્યું છે. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? કે જબરો હોય એ પેલા નબળાને ધક્કો મારે, બસ એટલે વિસ્થાપન. ચાલ ખાસ મને આવવા દે. એટલે જબરો નબળાને ધક્કો મારે એટલે વિસ્થાપન. આમ જનરલી વિજ્ઞાનમાં આવું નથી હોતું, પણ વધારે સક્રિય ઓછું સક્રિય. તો જે વધારે સક્રિય એ જબરું અને ઓછું સક્રિય તે નબળું. તમને યાદ હશે આ પ્રયોગ આપણે પ્રયોગશાળામાં કરેલો. પ્રક્રિયા થતા વાર લાગેલી. મેં કીધું બીજે દિવસે બતાવીશ. બીજે દિવસે ફોટા લઈને વોટ્સએપ પર મોકલેલા. બરાબર? ઓકે, ચાલો. તો વિસ્થાપન પ્રક્રિયાનો જે અભ્યાસ કરવાનો છે એમાં આપણને સાધન કયા કયા જોઈશે? તો સાધન તરીકે આપણને કાચના 5 બીકર જોઈશે. બરાબર? એટલે મેં સાધનમાં લખ્યું બીકર. નાનું કાચના કપ જેવું આવે એને બીકર કહેવાય. બરાબર છે? હવે પદાર્થો તમને કોઈ પણ પ્રયોગ પોથીમાં કે તમને નવનીતમાં કે ક્યાંય તમને પદાર્થો આ રીતે ઘન અને પ્રવાહી અલગ અલગ દેખાશે નહીં, પણ તમારા લાભ માટે તમને યાદ રહે એના માટે મેં લખી નાખ્યું. આ પ્રયોગ માટે આપણે જે ઘન પદાર્થો લેવાના છે તે આપણે ઝિંક ધાતુ લેવાની છે. આમાં ઝિંક ધાતુની પટ્ટી હોય તો તેય ચાલે, ઝિંક ધાતુનો ભૂકો હોય તેય ચાલે. બરાબર? અને ઝિંક ધાતુનું છીણેલું છીણ, જેમ આપણે કોપરાનું છીણ આવે એ રીતનું છીણ હોય તોય ચાલે. કોઈ પણ સ્વરૂપ હોય, મતલબ તમારે ઝિંક ધાતુ લેવાની છે. હવે અહીંયા લોખંડની તમારે 2 ખીલી લેવાની છે. આપણે તે દિવસે સેફ્ટી પિન નાખીને કરી જોયેલું. સેફ્ટી પિન પર સારામાંની સેફ્ટી પિન હતી એટલે સ્ટેનલેસ સ્ટીલની હતી, લોખંડની નહોતી. એટલે એમાં પ્રક્રિયા ધીરી ધીરી અને બહુ બારીક થયેલી. પણ જ્યારે લોખંડની ખીલી નાખી તો તાત્કાલિક પ્રક્રિયા થઈ. એટલે ઓરિજિનલ લોખંડની ખીલી જ નાખી દેવાની. બરાબર? તો આમાં આપણને જોઈશે લોખંડની 2 ખીલી અને આપણને જોઈશે તાંબુ. હવે આ તાંબુ ગૂંચળા રૂપે હોય એટલે તાંબાનો વાયર એ ગૂંચળું કરીને લેવું તોય ચાલે. તાંબાની નાની નાની પટ્ટીઓ હોય તોય ચાલે. કોઈ પણ રીતમાં મતલબ તમારે તાંબુ લેવાનું છે. તો તમારે મુખ્યત્વે આ પ્રયોગમાં ઘન પદાર્થ તરીકે તમારે ઝિંક લેવાનું છે, લોખંડની 2 ખીલી અને તાંબાના 2 ગૂંચળા, અથવા કોઈ પણ રીતે 2 બીકરમાં નાખવા માટે તાંબુ લેવાનું છે. પ્રવાહી પદાર્થોમાં આપણે જે દ્રાવણ લઈશું, જેને રાસાયણિક દ્રાવણ કહેવાય, એમાં એક છે કોપર સલ્ફેટ, કે જેને આપણે મોર થૂથું પણ કહીએ છીએ. આ કોપર સલ્ફેટનું સૂત્ર મેં નીચે લખેલું છે, CuSO4. Cu એટલે કોપર. આ જો અલગથી લખીને બતાવો. આ Cu એટલે આ તમારું કોપર. એકમાં લખીને બતાવું એટલે તમને સમજણ પડી જશે. બરાબર છે? અને આ SO4 એટલે તમારું આ સલ્ફેટ. બરાબર છે બેટા? તો CuSO4 એટલે કોપર સલ્ફેટ. તો કોપર સલ્ફેટ મારે 2 બીકરમાં લેવાનું છે, બીકર A માં અને બીકર B માં. ઓકે? ત્યાર પછી છે આયર્ન સલ્ફેટ. આયર્ન સલ્ફેટ એટલે FeSO4. આયર્ન એટલે લોખંડ. એનું સલ્ફેટ સાથે જે દ્રાવણ બને તેને આયર્ન સલ્ફેટ કહેવાય. FeSO4 નું દ્રાવણ એ મારે બીકર D માં લેવાનું છે. અને ઝિંક સલ્ફેટનું દ્રાવણ જેને મારે બીકર C માં અને બીકર E માં લેવાનું છે. ઝિંક એટલે Zn, સલ્ફેટ એટલે SO4. તો ઝિંક સલ્ફેટનું દ્રાવણ. આટલા પ્રવાહી લીધા. હવે પહેલા બીકરમાં કોપર સલ્ફેટના દ્રાવણની અંદર તમારે આ ઝિંક જે છે એ ધાતુ તરીકે નાખવાનું. બીજા બીકરમાં કોપર સલ્ફેટના દ્રાવણમાં તમારે લોખંડની 1 ખીલીને તમારે
પદાર્થ તરીકે નાખવાની છે. ઝિંક સલ્ફેટના બીકર સી વાળા બીકર સી માં ઝિંક સલ્ફેટના દ્રાવણમાં તમારે કોપર એટલે તાંબાનું ગૂંચળું નાખવાનું છે. ડી બીકરમાં FeSO4 આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે, એમાં તમારે કોપરનું ગૂંચળું નાખવાનું છે. અને ઈ બીકરમાં ZnSO4 ઝિંક સલ્ફેટ વાળા દ્રાવણમાં તમારે લોખંડની ખીલી નાખવાની છે. બરાબર છે. આ પ્રયોગમાં આકૃતિ દોરવાની નથી, એટલા માટે મેં આકૃતિ નથી દોરી. જુઓ, આકૃતિ માટેની જગ્યા જ નથી રાખી, આકૃતિ શબ્દ લખ્યો પણ નથી. એની જગ્યાએ મેં કીધું આ સમીકરણ તમને સમજાવી દઉં, પરીક્ષામાં કામ લાગે. મોસ્ટ IMP છે, 10માં ફરી આવશે. બરાબર. હવે નબળું કોણ જબરું કોણ એના માટે તમારા અભ્યાસક્રમમાં જે 3 ધાતુ આપેલી છે એ રીતે તમારે યાદ રાખવાનું છે. ઝલક. ગઈકાલે પણ આપણે જોયું કે ઝિંક જે છે એ સૌથી વધારે સક્રિય, સૌથી પાવરફુલ, આ કરોડપતિ. આ લોખંડ એ લખપતિ, એના કરતા ઓછું સક્રિય. અને કોપર એ બિચારું આપણા જેવું મિડલ ક્લાસ, બરાબર, એટલે ગરીબ, ઓછું સક્રિય. આ તો તમને યાદ રહી એટલા માટે કહું છું. એક જ શબ્દ યાદ રાખો આ પ્રયોગ માટે, ઝલક. બરાબર છે. ઓકે. હવે આપણે બીકર એ માં થતી રાસાયણિક પ્રક્રિયાનો જોઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા કોપર છે, અહીંયા ઝિંક છે. તો હવે આ ઝિંક નબળું ને જબરું તે અહીંયા જોવાનું. બરાબર. આ નબળું ને જબરું જે તમને કહું છું ને એ તમારે ક્યાં જોવાનું? આ જે ઘન પદાર્થ નાખ્યો તેમાં. તો તમે જુઓ કે ઝિંક જે છે એ તો જબરું છે, એ સૌથી વધારે સક્રિય. એટલે આ ઝિંક શું કરશે બેટા? આ કોપરને ધક્કો મારશે, ખસેડી દેશે. ખ્યાલ આવી ગયો? અને એ ખસેડી દેશે તો અહીંયા આ Cu લખેલું છે એની જગ્યાએ હવે Zn લાગી જશે. આ બાજુવાળું SO4 એ જેમનું તેમ રહેશે અને વત્તા આ તમારું લાલ કલર વાળું કોપર છૂટું પડશે. દરેક વિદ્યાર્થી મિત્રોને સમજણ પડી ગઈ હશે. કોપર સલ્ફેટનું દ્રાવણ ભૂરા રંગનું હોય છે. જ્યારે એમાં ઝિંક ધાતુ નાખવામાં આવે છે ત્યારે ZnSO4 સોલ્યુશન બને છે, દ્રાવણ બને છે. એનો રંગ સફેદ હોય છે અને આ કથ્થઈ કલરનું કોપર એટલે કે તાંબુ છૂટું પડી જાય છે. ઓકે. હવે બીકર બી ની પ્રક્રિયા લઈએ. બીકર બી માં અહીંયા છે કોપર એટલે કે Cu. આ બાજુ છે તમારું Fe, લોખંડની ખીલી. હવે લોખંડ તો તમે જુઓ, લોખંડ જે છે એ કોપર કરતા વધારે સક્રિય. એટલે લોખંડ જે છે એ પણ આ કોપરને ધક્કો મારશે, એમ કહેશે ચલટ. બરાબર. એટલે અહીંયા પણ તમારું સોલ્યુશન બદલાઈ જશે અને બની જશે FeSO4 અને વત્તા આ તમારું કોપર જે છે એ છૂટું પડશે. હવે આ બે બીકરમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. કેમ કે સક્રિયતાના ક્રમ પ્રમાણે ધાતુઓ અદલાઈ બદલાઈ છે. વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને ધક્કો મારે છે. એને કારણે નવું દ્રાવણ બને છે અને એક અલગ ધાતુ છૂટી પડે છે. એટલે બીકર એ અને બીકર બી માં રાસાયણિક પ્રક્રિયા થશે. હવે બીકર સી માં આવો તો બીકર સી માં અહીંયા કોપર છે, આ બિચારું ગરીબ નબળું. આ Zn બહુ જબરું. કોપર થી ઝિંક ને ધક્કો ન મરાય એટલે અહીંયા પ્રક્રિયા થશે જ નહીં. એટલે અહીંયા તમારે લખી દેવાનું રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. હવે અહીંયા આ કોપર, આ Fe, આમ થોડું જવાય. હંમેશા ઝિંક લોખંડને અને કોપરને ધક્કો મારી શકે. ધક્કો મારવાની પ્રક્રિયા આ રીતે થાય. એટલે આ જબરું, આ નબળું, જબરું નબળું એમ. તો અહીંયા કોપર જે છે એ તો સૌથી ઓછું. બરાબર. કોપર થી તો Fe ને પણ ધક્કો ન મરાય. અહીંયા પણ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. લખી દો બેટા, રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. ચાલો, ZnSO4 ઝિંક સલ્ફેટમાં લોખંડ નાખ્યું. આ ઝિંક એ તો સૌથી જબરું, લોખંડ તો એના કરતા ઓછું.
એટલે લોખંડથી પણ ઝીંકને ધક્કો ન મરાય. એટલે અહીંયા તમારું કોઈ પ્રક્રિયા થશે નહીં. એટલે અહીંયા પણ તમારે લખી દેવાનું રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. તમે કહેશો મેડમ પરીક્ષામાં લખવાનું, પરીક્ષામાં પ્રયોગમાં લખવાનું નથી, પણ તમને પરીક્ષામાં પેપરમાં ટૂંક નોંધ તરીકે વિસ્થાપન પ્રક્રિયા પૂછાય તો તે સમજવા માટે કામ લાગે. એટલે આ પ્રયોગમાં આકૃતિ નથી, એના બદલે મેં તમને સમીકરણ સમજાવી દીધા. ઓકે, આ સમીકરણો ઘરેથી અલગ નોટ્સમાં લખીને તો મેં મોકલેલા હતા, પણ કદાચ એમાં સમજણ ન પડી હોય તો અહીંયા ખબર પડી ગઈ હશે. એટલે આ સમીકરણો જોઈને તમે કહી શકો કે આ પ્રયોગ જ્યારે આપણે કરીશું ત્યારે ફક્ત બીકર A અને બીકર B માં રાસાયણિક પ્રક્રિયા થશે, બીકર C, D, E માં રાસાયણિક પ્રક્રિયા થતી નથી. હું પદ્ધતિ વાંચું છું એ દરમિયાન તમારું જો કોઈનું બાકી હોય તો લખી નાખો અને હું પદ્ધતિ સમજાવું તે સમજો. 100 મિલીલીટર કેપેસિટી વાળું બીકર લેવાનું છે કે જેમાં કોઈ પણ વસ્તુ 100 મિલીલીટર એટલે કે 1 કપ ચા હોય, ચાનું માપ હોય એટલું 1 કપ જેટલું માપ હોય નાનું બીકર. એવા તમારે 5 બીકર લેવાના છે. એના પર A, B, C, D, E એમ 5 લેબલ લગાડવાના છે. એમાં તમારે અડધું બીકર એટલે કે 50 મિલીલીટર જેટલું પાણી ભરવાનું છે. આ પાણીની અંદર તમારે કોપર સલ્ફેટ પાવડર નાખવાનો, આયર્ન સલ્ફેટ પાવડર નાખવાનો, ઝિંક સલ્ફેટનો પાવડર નાખવાનો છે. પણ મેં પાવડર નથી નાખ્યું, મેં ડાયરેક્ટ બનાવેલું સોલ્યુશન લીધું. એટલા માટે મેં એને પ્રવાહી તરીકે બતાવ્યું, કેમ કે પ્રવાહી બતાવું તો પેલી અદલા બદલીમાં તમને વધારે સમજ પડે. આ પહેલી વસ્તુ છે તે બધામાં પ્રવાહી છે અને બીજી વસ્તુ નાખેલી છે તે ઘન છે. યાદ રાખવાનું સરળ પડે એટલે મેં આ રીતે કર્યું. એટલે અહીંયા પ્રવાહી લઉં, મારે પહેલેથી આ પ્રવાહીને બનાવી રાખવા પડે. કોપર સલ્ફેટ બનાવી રાખવું પડે, આયર્ન સલ્ફેટ બનાવી રાખવું પડે, ઝિંક સલ્ફેટ બનાવી રાખવું પડે. તો મતલબ કે મેં આ 3 પ્રવાહી બનાવ્યા, બરાબર, 3 દ્રાવણ બનાવ્યા, સોરી દ્રાવણ કહેવાય. આ 3 દ્રાવણ મેં બનાવ્યા. હવે મેં બીકર A માં કોપર સલ્ફેટ, બીકર A અને B માં મને કોપર સલ્ફેટ ભરવાનું છે તો એમાં 1-1 ચમચી કોપર સલ્ફેટ નાખી દીધું. બીકર C અને E માં મને ઝિંક સલ્ફેટનું દ્રાવણ જોઈએ તો 1-1 ચમચી ઝિંક સલ્ફેટનું નાખીને એનું દ્રાવણ બનાવી દીધું. અને બીકર D માં 1 ચમચી આયર્ન સલ્ફેટ એટલે કે FeSO4 જોઈશે તો મેં આયર્ન સલ્ફેટ નાખીને તેનું દ્રાવણ બનાવી નાખ્યું. ઇન શોર્ટ મેં આ દ્રાવણ બનાવ્યું. આ પ્રવાહી છે એ તમારું રાસાયણિક દ્રાવણ છે. સમજણ પડી ગઈ? ઓકે, આ દ્રાવણ તમારા બની ગયા. હવે તમારે બીકર A ની અંદર દાણાદાર ઝિંક નાખવાનું છે, એટલે કોઈ પણ સ્વરૂપની ઝિંક ધાતુ નાખવાની છે. બીકર B માં તમારે લોખંડની ખીલી નાખવાની છે. બીકર C માં તમારે તાંબાનું ગૂંચળું નાખવાનું છે. બીકર D માં પણ તમારે તાંબાનું ગૂંચળું નાખવાનું છે. અને બીકર E માં તમારે ફરી લોખંડની ખીલી નાખવાની છે. અહીંયા તમે જુઓ કે આ લોખંડ જે છે એ 2 વખત વપરાય છે. બીકર B માં પણ વપરાય છે અને બીકર E માં પણ વપરાય છે. એટલે આપણે લોખંડની 2 ખીલી લીધી. અહીંયા કોપર જે છે એ 2 જગ્યાએ વપરાય છે, તાંબુ. એટલે અહીંયા પણ તાંબુ વપરાય બીકર C માં અને બીકર D માં પણ તાંબુ વપરાય છે. એટલે આપણે તાંબાના 2 ગૂંચળા લીધા. આ પ્રયોગ પદ્ધતિ કરી, બરાબર છે? ઓકે, એટલે કે એની અંદર આ બધી વસ્તુઓ નાખી 1 કલાક સુધી રહેવા દો અને પછી અવલોકન કરો. હવે શું થશે તે અવલોકન તમારે કરવાનું છે. આ સમીકરણ સમજાવતી વખતે અવલોકન તો હું બોલી જ ગઈ કે બીકર A અને બીકર B માં રાસાયણિક પ્રક્રિયા થશે. બીકર A માં કોપર સલ્ફેટનું જે દ્રાવણ હતું એ ભૂરા રંગનું હતું, એ બદલાઈને સફેદ રંગનું થઈ જશે અને કોપર ધાતુ છૂટી પડશે, તાંબુ છૂટું પડશે. કોપર સલ્ફેટ બીકર B માં કોપર સલ્ફેટ એટલે મોરતુતુનું દ્રાવણ જે ભૂરા રંગનું હતું તેનો રંગ બદલાઈને ઝાંખો લીલો થઈ જશે. આયર્ન સલ્ફેટ બની જશે અને કોપર એટલે કે તાંબુ છૂટું પડશે. બીકર C, બીકર D, બીકર E માં કોઈ રંગ પરિવર્તન જોવા મળતું નથી, જેમનું તેમ પડી રહેલું જોવા મળશે. એટલે કે એમાં એટલું લખવાનું વૈજ્ઞાનિક ભાષામાં કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી નથી. ઓકે બેટા, ચાલો તો હવે આપણે આ કાઢી નાખું છું, આશા રાખું લખાય જ ગયું હશે, અને અવલોકન લખીએ.
ચાલો બેટા, લખો અવલોકન. બીકર એ માં કોપર સલ્ફેટ નું ભૂરા રંગનું દ્રાવણ સફેદ બની જાય એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય રંગવિહીન, રંગ વગરનું બની જાય, એનો ભૂરો રંગ ઉડી જાય, રંગવિહીન બને છે. ઓકે, સફેદ રંગનું થઈ જાય એટલે કે એનો રંગ ઉડી જાય, એને કહેવાય રંગવિહીન બને છે. અને લાલ રંગનું તાંબુ છૂટું પડે છે. બરાબર છે. આ બીકર એ ની પ્રક્રિયા થઈ. હવે લખો બીકર બી માં જગ્યા નાની છે એટલે ભેગું લખો. બરાબર, એટલે કે તમારામાં અંદર પ્રયોગ પોથીમાં જગ્યા ઓછી આપેલી છે. જો તમે ડાયરામાં લખતા હોવ તો એકના નીચે એક મુદ્દા પાડીને લખો. બરાબર, મુદ્દા પાડીને ડાયરામાં લખો. તમારે પ્રયોગ પોથીમાં ડાયરેક્ટ લખવાનું છે. બીકર બી માં કોપર સલ્ફેટ નું ભૂરા રંગનું દ્રાવણ ઝાંખા લીલા રંગનું બને છે, અથવા આછા લીલા રંગનું, જે શબ્દ વાપરો તે. ઝાંખા લીલા રંગનું બને છે અને લોખંડની ખીલી પર તાંબુ છવાયેલું જોવા મળે છે. બરાબર છે બેટા? ઓકે, અને ટૂંકમાં લખી નાખવાનું છે કે બીકર સી, બી અને બીકર ઈ માં કોઈ ફેરફાર દેખાતો નથી. કોઈ ફેરફાર દેખાતો નથી એટલે કે જે કંઈ તમે નાખ્યું છે એ બધું એઝ ઇટ ઇઝ, જેમનું તેમ પડેલું છે, એમાં કોઈ ફેરફાર નથી. ઓકે, નથી કોઈ નવો પદાર્થ બન્યો, નથી તો દ્રાવણનો રંગ બદલાયો, કંઈ જ નહીં, જેમનું તેમ પડેલું છે. ઓકે, ચાલો આના ઉપરથી આપણે હવે નિર્ણય લખીશું. લખો બેટા નિર્ણય. બીકર એ અને બી માં વિસ્થાપન પ્રક્રિયા થાય છે. અને બીકર સી, ડી અને ઈ માં વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. એમાં કોઈ પરિવર્તન જ નથી, એટલે આપણે કહીશું કે વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. ઓકે બેટા, આઈ હોપ કે તમને સમજ પડી હશે. સાવ સરળ છે, બિલકુલ અઘરું નથી, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. સમજીને યાદ રાખશો તો ઇન્શાલ્લાહ આવડી જ જશે બેટા. બરાબર, જ્ઞાન ચકાસણીના પ્રશ્નોમાં આપણે પહેલો સવાલ લઈશું, ધાતુ તત્વોના 4 નામ આપો. આસિયા મલેક, તમારું માઇક ચાલુ કરો બેટા. આસિયા મલેક, આસિયા મલેક,
આસિયા મલેક મારો અવાજ સંભળાય છે બેટા? આસિયા મલેક, અઝીમ મુલ્તાની માઇક ચાલુ કરો બેટા. અઝીમ મુલ્તાની, हाँ मैम। ચાલો બેટા કોઈ પણ 4 ધાતુ તત્વોના નામ બોલો. लोखंड, तांबू, લોખંડ, तांबू, ચાલો સરસ લખાવો. લોખંડ પછી બોલો બેટા. तांबू, પછી તાંબુ, પછી एल्यूमिनियम, એલ્યુમિનિયમ. સરસ. અને અત્યારે પ્રયોગમાં એક ધાતુ વાપરી. जिंक, હા, ખૂબ સરસ, માશાઅલ્લાહ. બરાબર છે. આ 4 ધાતુ તત્વો થઈ ગયા. અહીંયા એક વાક્યમાં જવાબ કીધેલું છે એટલે વાક્ય પૂરું કરીશું. આ 4 ધાતુઓ છે. એક વાક્યમાં કે તો વાક્ય પૂરું કરવાનું. બરાબર છે. ચાલો જવાબ નંબર 2. ઘન સ્વરૂપ ધરાવતા અધાતુ તત્વોના 4 નામ આપો. એવા અધાતુ તત્વો કે જે ઘન સ્વરૂપ ધરાવે છે. હસન કાઝી તમે બોલી શકશો? હસન કાઝી તમારું માઇક ચાલુ કરો બેટા. બેટા અધાતુ તત્વો ઘન સ્વરૂપમાં હોય એવા કયા કયા? ગઈકાલે 2 આપણે અધાતુ તત્વો ઘન જોયા. કયા કયા? કાલે પ્રયોગમાં વાપરેલા તે એ 2 બોલો ચાલો યાદ હોય તો. ગઈકાલે 2 અધાતુ આપણે વાપરી. કઈ અધાતુ? कॉपर सल्फेट, ના બેટા, સોરી. ગઈકાલના પ્રયોગમાં આપણે જે એસિડ સાથેની પ્રક્રિયા જોઈ એમાં આપણે છેલ્લી 2 અધાતુ વાપરેલી. કઈ કઈ? ચાલો સના રંગરેજ તમે બોલી શકશો બેટા? સના રંગરેજ. आयोडीन, આયોડીન, પછી फॉस्फोरस, ફોસ્ફરસ, પછી कार्बन, કાર્બન, सल्फर। સલ્ફર. ગઈકાલે આપણે કાર્બન અને સલ્ફર વાપરેલું. ભૂલી ગયા? એક દિવસમાં બાષ્પીભવન થઈ જાય તમારું. હો, બરાબર. ગઈકાલે આપણે કઈ વાપરેલી બેટા? કાર્બન અને સલ્ફર. તો આપણે લખીશું આ બેને કીધું તેમ આયોડીન, ફોસ્ફરસ. ફોસ્ફરસ ને આપણે પાણીમાં રાખીએ છીએ કેમ કે તે હવા સાથે સળગી જાય. એનો મેં વિડિયો પણ તમને મોકલેલો. બરાબર. આયોડીન, ફોસ્ફરસ, કાર્બન અને સલ્ફર ઘન અધાતુ તત્વો છે. આ બધા સવાલ પરીક્ષા માટે પણ આઈએમપી કહેવાય. 1 માર્કમાં પૂછાય. ચાલો ત્રીજો સવાલ. પ્રવાહી સ્વરૂપ ધરાવતું એક અધાતુ તત્વ અને એક ધાતુ તત્વનું નામ બોલો. તસ્મિયા, તસ્મિયા મારો અવાજ સંભળાય છે બેટા? માઇક ચાલુ કરો. તસ્મિયા, ગઈકાલે આપણે પ્રવાહી સ્વરૂપ ધરાવતું અધાતુ તત્વ ચર્ચા કરી. કયું અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપમાં છે? કાલે વિકલ્પમાં એક સવાલ હતો. પ્રવાહી સ્વરૂપ ધરાવતું અધાતુ તત્વ. મસૂદભાઈ પાંડોર તમે બોલી શકશો બેટા? હા બોલો બેટા. કાલે કયું અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપમાં જોયું આપણે? ગઈકાલે વિકલ્પમાં સવાલ હતો પ્રવાહી અધાતુ તત્વ કયું છે? વડિયા ફાતિમા તમે બોલી શકશો બેટા? હા, બોલો બેટા. પ્રવાહી સ્વરૂપ ધરાવતું અધાતુ બ્રોમિન અને અને ધાતુ પારો. ખૂબ સરસ, માશાઅલ્લાહ. જુઓ, ગઈકાલે મેં તમને પ્રવાહી અધાતુ તત્વ બ્રોમિન છે એ વિકલ્પમાં કરાવ્યું પણ તમારા લોકોનું બાષ્પીભવન થઈ ગયું. ખબર નહીં કેમ બાષ્પીભવન થઈ જાય છે બેટા. ચાલો લખો. પ્રવાહી અધાતુ
બ્રોમિન છે, બ્રોમિન, અને પ્રવાહી ધાતુ પારો છે, જેને અંગ્રેજીમાં મર્ક્યુરી પણ કહેવાય. આને એક વાક્યમાં લખેલો જવાબ કહેવાય. પરીક્ષામાં એક વાક્યમાં કહે તો વાક્ય પૂરું જ કરવાનું કમ્પલસરી. ઓકે, સરસ. ચાલો, નંબર 4, વાયુ સ્વરૂપ ધરાવતા અધાતુ તત્વોના 4 નામ આપો. સફવાનભાઈ, આપણા સફવાનભાઈને બહુ દિવસથી નથી પૂછ્યું. સફવાન પટેલ, સફવાન પટેલ બેટા માઇક ચાલુ કરો તમારું. જો જતા રહ્યા જો. મોહમ્મદભાઈ લુલાદ, તમારું માઇક ચાલુ કરશો બેટા? મોહમ્મદભાઈ બોલો બેટા. વાયુ સ્વરૂપ ધરાવતા અધાતુ તત્વો. ઓક્સિજન, કયો વાયુ લઈએ? યસ, ઓક્સિજન. ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. ઓકે. નાઇટ્રોજન, નાઇટ્રોજન. નાઇટ્રોજન. સરસ. અને ક્લોરીન વાયુ, ક્લોરીન. ક્લોરીન તમારા ઘરે જે ડિસ્ટિલ વોટર આવે એ ડિસ્ટિલ વોટર ને શુદ્ધિકરણમાં આ ક્લોરીન વાયુ વપરાય. બરાબર છે? ઓકે. ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરીન વાયુ સ્વરૂપ ધરાવતા અથવા વાયુ સ્વરૂપના અધાતુ તત્વો છે. મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચાલો, સરસ. અને છેલ્લો સવાલ, સલ્ફરના 2 ઉપયોગ લખો. સલ્ફરના 2 ઉપયોગ લખો. પીળા કલરનો પાવડર જેવો પદાર્થ એ તમારું સલ્ફર. બરાબર? સલ્ફરના 2 ઉપયોગ લખો. આખું પ્રકરણ ધ્યાન દઈને ભણ્યા હોય તો તમને આવડી જાય. કોને પકડું? હા, સફવાન ઘાંચી, તમે બોલશો બેટા? માઇક ચાલુ કરો. સફવાન ઘાંચી, સલ્ફરના 2 ઉપયોગો લખો. ગઈકાલે આપણે સલ્ફર શબ્દ પરથી એક એસિડ જોયું. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયામાં આપણે એક તો હાઇડ્રોક્લોરિક એસિડ અને બીજું કયું એસિડ જોયું બેટા? ગઈકાલના પ્રયોગમાં આપણે એક એસિડ વાપર્યું, બોલો. સલ્ફ્યુરિક એસિડ. માશાઅલ્લાહ. ચાલો લખો આનો જવાબ કે સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં, સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં, હવે તમે જે ફટાકડા ફોડો છો ને એ ફટાકડાની અંદર પણ આ સલ્ફર અધાતુ વપરાય છે. બરાબર? તો બીજું લખી દો, ફટાકડા બનાવવા, અને ત્રીજું લખી દો, રાસાયણિક ખાતર બનાવવા. અધાતુ તત્વ સલ્ફર વપરાય છે. અહીંયા તમારો પ્રયોગ અને જ્ઞાન ચકાસણીના તમામ પ્રશ્નો પૂરા થાય છે. અને બીજી વાત એ કહું કે 8મા ધોરણના અભ્યાસક્રમમાં અબી સુધી જેટલા પાઠ ચાલ્યા એના પ્રયોગો પણ પૂરા થાય છે. આટલા પ્રયોગો લખીને તમારે પ્રયોગ પોથી કમ્પ્લીટ રાખવાની છે. ઇન્શાઅલ્લાહ ગમે ત્યારે ઓગસ્ટ મહિનામાં સ્કૂલ ચાલુ થાય તો ત્યારે ન થાય તો ત્યારે પણ હું કહું તો અહીંયા આવીને જેટલા રોલ નંબરના નામ બોલું એટલા લોકો મને જમા કરાવી જાય, અને કહું તો ચેક થયેલી આવીને લઈ જાય. ગયા વર્ષની 7મા વાળાઓની પ્રયોગ પોથી મારી પાસે બાકી છે. બરાબર છે બેટા? તો યાદ રાખીને લઈ જજો. આવો ત્યારે. જઝાકલ્લાહ. અલ્લાહ હાફિઝ. દુઆમાં યાદ.